अरे धक्का हुक्म मारस पैसा दे तो दे ले तारा बाप भिखारी सो माणस हो ए भगवान आ तू जोश ने घर घर धक्का मारे છે એક આદી કોઈ છોકરી વાડી લૂલી લંગડી હજી આવે મને દે અને મોકાય તને દરિયા વિચારી દે ના તો પસા વરો થયા વાહ ભગવાન વાહ તે તો હોલ નાખી દીધી માંગી દીધી વાહ થેન્ક યુ ભગવાન થેન્ક યુ અરે મારી ડાર્લિંગ ક્યાં ડાર્લિંગ હવે અરે થોડોક તો પ્રેમ જો શેનો પ્રેમ આપું તને તું કઈ હાસ મારો અરે હું તમારો સાવરિયો થઈ જાઉં જાને મેરે કે નાખી જા ખરા કોમે આ મારી હામું તો જો આમ તો જો હું તારી હામું જોવા ભિખારી ભિખારી નથી હું તમારો દિલનો રાજા છું અંજો મારી રાણી થઈને રખડો ને તો તમને હિંડોળા ખાટે હું ઝુલાવીશ તું શું ભિખારી મને ઈંડોળા ખાઈ હિચકાવીશ આ ભિખારી હું નથી તો તું શું છો ભિખારી નથી તું શું છો હું તમારો સાવરિયો એક વાર મારા મનની રાણી બન અને તને જો હું રાજ ન કરાવું આ ભિખારીની દુનિયામાં ન મળી જાવ તો આ ભિખારી રઘુ રોકડો નહીં તારા જેવા મેં કેટલા હવે ઉડાડી દીધા મારા ચંપલની જેમ ઉડાડ્યા છે મેં હું મારા ચંપલની જેમ હવે જા તું ક્યાં ભિખારી હવે હવે જા જા તને મારા મનની રાણી જ બનાવું હવે જાને ભિખારી જાતો હોય ને જાને અરે અંતર મંતર કરીને તને મારી રાણી બનાવી નાખું કામ કર ને ભિખારી તું ક્યાં ને મારી હેસિયત ક્યાં ને તારું ક્યાં ઈ તો જોયે તો હું આઈ નીકળો જોયા વગર એ થોડાક તો ભાષણ તો હે ના ના હવે હવે તું શું જાતી જાતી અરબંતા બરબંતા એ તારા ગરબંતા જાને હવે એ તારા ગરબંતા તું મારી રાણી બની એ તું જને દુનિયામાં રખડી ને તો ગાંડી ગસ થઈને રખડી છે મારું આ બીજું ઘર मुझे जीने नहीं देती है याद तेरी सुन के आजा तू आजा आवाज मेरी मुझे जीने नहीं देती है याद तेरी ભિખારી લાગે છે એ કયો ભિખારી બોલ્યો અહીંયા તો પૂછે હું બોલ્યો અરે કાઈ હું તો નતો બોલ્યો હું તો મારી વાત કરતો જતો હતો બાપ નામ તું કાક બોલ્યો અરે હું એમ કહેતો હતો કે આ તો કોઈ ભજની લાગે એમ બોલ્યો અરે 10 રૂપિયા દે અરે જામ એમ નો અહીંયા આવ્યો એટલે 10 રૂપિયા દેવો પડે એલા તું ભિખારી છો કે ગુંડો છો કઈ ખબર પડે છે કે આમ ભીખ મંગાય આમ તારા બાપ ભીખ નો દે આમ નીકળે ને આમ કે હે ભગવાન કાક થોડુંક જરા જાવ ભગવાન તમારું સારું કરશે આમ ભીખ દે કો હા તો એ ભગવાન કાક થોડુંક દ્યો હોય તો દે ને મારી પાસે નથી હું લેવા જ જાઉં છું અત્યારે આ તો તું અહીં બેસી જા તું મારો ભાઈ હાલ અલા મારો નથી ભાઈ સાહેબ મારા છે ભાઈઓ નથી એમ નથી કઈ તો હું મુખે સાયલોદાસ કોક ને ભિખારી કેસ અલા પણ મેં તને ભિખારી નથી કીધો મેં તને ભજની કીધો છે તું ભિખારી છો આમ તો જો આમાં કઈ ઘટે હું વાંધો છે કાઈ વાંધો નથી આમ જો એટલે તો કહું છું મારી કસર આટલો કાઢી દે ના ભાઈ ના આમ તો મારી કસર આ બધા લુકડે હારા પહેરે છે આમ જો બરોબર છે ઉપાધિ કરતો ને તું તારે હેન્ડસમ લાગે હવે તારો વટ પડે આખા ગામ ને બાપ નામ. હા બાકી ફાંસીનો લાગે છે મને એવું લાગે એ વતા અહીંયા 10 રૂપિયા તો દે ફાકી ને દે ને એ માણીએ મરી જાય દીધા વગર નો લઈ ગયો તને જીવડા પડે હવાનામાં ગામમાં રખડે આમ જોઈ લે આ લાકડા ભાંગ્યા છે આવી રીતે લાકડા ભંગાય અને એ ભગવાન આની માથે વરસાદ પડ્યો લ્યો હવે આ કેથી થતા હે લાકડા ભાંગતાય નથી આવડતું એ ભાભી ઓય કોણ છે આ ભાભી અહીંયા આવો તો આ વાડામાં કોણ આવ્યું અહીંયા આવો બાબુ એ ભાભી વાળી ના ભિખારી કેના ઘરની ભાભી હે મારા ભાઈ ના ઘરના
દેવલીના પેટને તાર ભાઈના ઘરેથી ને જ હું સૌ હા. પણ તું મને ક્યાં એંગલથી ભાભી કે છે તું એમ નહીં તું કઈ હું કઈ મારો દેર થાસ તમારે સવારીઓ થાય હું કીધું મેં એમ નથી કીધું વાત કરો હું આજ રાંધ્યું હતું એલા મેં ગમે એ રાંધ્યું તારું શું કામ છે શું પંચાયત કરે છે આ ઘરે ખાવા આવું છું. તમારા ભિખારીનો આ વાંધો જ આ પડે એક હમ ઉભો રે મારે ફોન આવ્યો ફોન નથી કરવો હું કહું ખાઈને પીને નાઈને હુઈ જાય તારી ઓકાત છે હે આમ તું જોતી નથી કે હું કેના ઘરેથી સૌ એમ હે હું કોણ છું ખબર છે તું ભિખારી છો નહીં તો કરોડપતિ છું વેતીની થાય કરોડપતિ વાળી કરોડપતિ હું છું તને સમજો અને મારી વાત તો એમને તાર બાયડી સૌ તું કેમ કરે છે મને હા તમને હું કહું છું એક વાર મારા ભાઈને મેકીને મારી ભિખારી વાડીમાં એમને હું બોલ્યો હું કહું બોલ્યો? સમજાવું છું હમે થામે અને આમ નીકળે ને તો આખું કામ કરીશ ભેગું ચેદુનું ભાભી એક વાર હસીનો જા પણ ભાભી માર તો મને છે ને અમલ રોજ માલ મળે છે અમને મારું પાટલું પડી ગયું ભાઈ આમાં કેટલાક નીકળી જાવશો પોતિયા પેરી તૂટલા થાતા થોડું ભાભી તમને ભાડું છું ને તો થોડીક આશા જાગે છે અને ભાભી આવું ન કરો તું હેને બોલવામાં હેને સભ્યતા રાખજે બરોબર ભિખારીના પેટના જો આ રસ્તો રહ્યો આલું ભાડું એમ ઉપર પણ ગામના માણસો જો રોટલા આપે પૈસા આપે અને મારે થોડીક આશા છે એ તારી આશા હે ને અહીંયા પૂરી નહીં થાય તો અહીંથી નીકળ હાલ મારા ભાઈ નીકળ અહીંથી હાલ ક્યારે આવા નાવા કેટલાક દુનિયામાં નીકળી જાવશો ક્યારે આવું કરે નીકળ અહીંથી આમ તો જો એક તો ભીખ માંગવા નીકળો છે અને પાછો તો મસ્કા કેવો મારે છે આવા હે ને અમથા નથી માર ખાતા ક્યાંય હરખું આવતું નથી આખો દી રખડવી કોઈ 5 રૂપિયા દેતું નથી ધંધામાં મંદુ આવી ગયું ને ઓલી બાય રહી ને મારવાદ મણી કોણ જાણે હું મારામાં હોય કા એને આપણા જગ્યા આપણી જ છે આ આપણા બાપની જ છે જોશી બાપા તમને કહું છું તમને કહું રામજીબેન કેતો ના બેહો જોશી બાપા મારું થોડું ગઈ ગયું ને ધંધામાં થોડુંક મંદુ હાલે અરે ધંધોમાં હાલે હે મંદુ કોઈ ભીખ માંગતા ને જોશી બાપા પગે લાગી છે ને તો રૂપિયો નથી આમ જોઈ દેવ ખરી હા પણ એક તારે કામ કરવું પડે બોલો ને તમે કયો એ કામ કરી દઈશ એ કોઈ છોડીને પટાવી છે હા કાલ પંડિત ને એક છોકરીને હરમંતા બળમંતા તામાં જરમંતા મેં હરાપે એવો દીધો બધું કરે તું હા જો એ મારીને તો કોઈ નહીં નહીં તારા હાથ લાય તો હાલ્યો સાફ કરી દીધો આને તો લૂછી નાખ હા આમ તો જો જે બાજુ તારા બાઈક માં તો જો આવું છે તારા બાઈક માં છે એવું કોઈના બાઈક માં આવું છે એટલે બાપા જોશી બાપા આવું નું કયો એટલે ઈ નતું એનું નહીં ના ઈ નહીં આ તો રોક નંબર લે એ તને શું કહું મારું હારું જો મારા નસીબમાં છોકરી બોકરી છે ઈ જો ઈ તો ઓલા રસ્તે આલું હાલો આવી કુંડલી તો મેં કોઈ રાજા ની બાપ નામ જોશી બાપા અરે આમ તો જો શું છે અમે હુજે છે પૂજે છે છોકરી અરે વાહ જોશી બાપા વાહ અને છોકરી જો તારા નસીબમાં આવશે ને હા તો તને નોકરી હતા મળશે
મારા મને છે ને હુમલો આવશે હો. એટલું બધું નો હરખા રહેવા દે ઉતલા પેટના તમે આ ગમે કહી લ્યો નથી બાપા તમારું છે ને હું છે ને બોલો. હા ભૂલી ગયો હા, બોલો બીજું બોલો. આમાં ભૂલાઈ જ જાય મને ખબર છે ને હું ક્યારેક ક્યારેક ભૂલી જાઉં તો હું તને શું કહું છું હા. આમ તો જો બાપા રાજકોટ કાલા રોડ ઉપર મકાન બે તો ગાડીઓ છે એમાં બે ગાડીઓ હા પણ એમાં એવું છે કે અત્યારે તો મને જવા દે ને તો આ વસ્તુ થાય નકર ન થાય બાપ નામ હા અત્યારે તારે મને હળિયા પડીએ જવા દેવો પડે અરે જોશી બાપા જાઓ તમ તારે બસ નિરાજે બીડી બીડી દેતા જાઓ. તો મને ખબર જ હતી અત્યારે નથી અત્યારે મને જવા દે આ જોશી બાપા 5 રૂપિયા તો આપો. કાંઈ નથી સાંભળે નકર બધું ફેલ ના ના જરીને હું તમને 5 રૂપિયા આપીશ. કાંઈ બોલતો ને આ બાનું કરીને નીકળી જાવ ને મને છે ને ખરવડી છે હા આ ગામના જોશી મારું જોઈ લીધું. કાલા રોડ ઉપર એક બંગલો, 2 ફોરવ્હીલર, એક બાઈક. વાહ જોશી બાપા વાહ. એ જોશી બાપા તારું હારું થાય. એ ઉભો રે મુકલા ઉભો રે. 5 રૂપિયા દેખો ને તારો બાપ. હે ભગવાન, આના કરતા તો હું મરી જાઉં, ગળા ખાવો ખાઈને વારમાં પડીને મરી જાઉં અને ભાદરમાં પડીને મરી જાઉં, એવું થાય છે મને તો. 120 છોકરા મને જોવા આવ્યા, કોઈ મને પસંદ જ નથી કરતા. આજ તો મારે આ વાતનો ફેસલો કરી જ નાખો. પણ મારે કેવું કોને? મૂંઝાઈ ગઈ હું તો. લે મારી દીકરી આયા ઉભી ઉભી હોય એકલી બડબડ કરસ. પાયલ ભાઈ મારે તમને કીધું ને એક વાત કેવી, અંદર ને અંદર મૂંઝાવ જ છું. મૂંઝાવાની ન હોય, આવડી બધી તારી પાયલ ફૂઈ બેઠી છે, માઈન ફટાફટ બોલવા. એમાં હે કેવું થયું ખબર હે તમને? આ સવારે હે ને મને હે ને કેટલા બધા પેલા તો છોકરા જોવા આવ્યા. કેટલા જોવા આવ્યા? 120 છોકરા મને જોવા આવ્યા. 120. હવે એમાં મૂંઝાઈ હું ગઈ, 150 તો મને જોવા આવ્યા હતા. તો કોઈ મને પસંદ કરીને જ જાતું. અરે રે આમ જો એમાં મૂંઝાવાનું ન હોય. મારા 35 વર્ષે એને હગાઈ થઈ હતી. તું કેટલા વર્ષની થઈ બેટા? મારે તો જે કોઈ મૂંઝાલે છે. તો પછી હું તે ઉપાડો માઈન્ડ મને કેટલા છોકરા જોઈને ગયા, મને કોઈ પસંદ જ નથી કરતું. પણ તને કહું છું તો ખરા, 150 છોકરા તો મને જોઈ ગયા તા. મારો વરો કેવો 35. આનો કઈક રસ્તો કરાવું તો હાવ થાકી ગઈ હો. આને તો હાવ કંટાળી ગઈ હું. આમ જો એમાં મૂંઝાવાનું ન હોય. તને મેં કીધું ને કે મારી 35 વર્ષે હગાઈ થઈ હતી. આમ જો આપણા ગામમાં છે ને એક કેવા બાબા છે, જ્યોતિષ દાદા. હા ચોડાવી ને આમ જો દીવા જેવું હોય એવું કહી દે બધું. તો મારે આપણે જવું જોઈએ ને. હાલો આપણે જાય. તો હવે એક કામ કર, હું પરતાને ફોન કરું. હા તો તમે કરી લ્યો, ફોન કરી લ્યો. હા પરતાને ફોન કરું. હા કરી લ્યો. હાલો એ ભરતા તો ક્યાં છો? એ એક કામ કર ને, એ બોલું આપણે નથી બોલું તળાવડું બરોબર ને વાડ છે ખબર છે ને, ત્યાં હાલ તું. એ હા આવી ગયો. લ્યો એ આવ્યો છો તો આયા હવે હું બળતણ મેળવા આવ્યો હતો. એમાં એવું છે ભરતા, આ માર ભત્રીજી છે. હારે છે અને પાનમુની નો ઉભો રહેજો. ભાઈ એમ નહીં એટલે મારા એમ કેવું ખરાબ છે એમ કેવું આ મારી ભત્રીજી ને 120 છોકરા જોઈ ગયા બરોબર, પણ કોઈ પસંદ નથી કરતું. એ તો હારામાં હારું તારું પાડ કાઢે. હું હારામાં હારું પણ એમાં પસંદ કરે તો હગાઈ કરે ને, અને હગાઈ કરે તો હાય રે જાય. તે કે આને મારે કઈ ઘેરે રાખવી જોઈએ? મારી આમાં હારે તો મેળવી જોઈએ ને. હું તને એમ કહું છું, ઓલા આપણા ગામમાં જ્યોતિષ દાદા નથી? આથી હાલ ને ન્યા. અરે પણ એમાં એવું છે કે હમણાં ઈ જ્યોતિષ નો ફોન મારામાં આવ્યો હતો. જ્યોતિષ છે ને મારા નંબર રાખે ને હું એને રાખું. કાંક આવું કામ હોય ને તો ખલવાનું હોય ને એટલે ફટસેરાનો કોન્ટેક્ટ કરી. પણ ઈ જ્યોતિષ હવે ગામ મૂકી અને વગડામાં ગયો, ત્યાં જવું પડશે. અરે વગડામાં ગયો હોય કે ઓકડામાં ગયો હોય, હાલ ને જ્યોતિષ નું કામ છે. હાલો જ્યોતિષના ભેગા કર. હાલો હાલો બાલો હાલો. ભાગવા દે. હાશ અહીંયા હરખું છે. લે અહીંયા ઓલો ગાંડો ન હોય ને તો સારું, નકર મારું છે ને ઉઠને પાછળ કરી નાખશે. મને એમ છે મારો જોશી પૂરું રહેવા નહીં દે, આજ નહીં કાલ નહીં પમદી નહીં. અહીંયા બેસી જા. ગોઈતા ફરતા અહીંયા જો જો જ્યોતિષ દાદા જો અહીંયા જંગલમાં બેઠા જો. એકા બેવો સાચા બોલો તમે ને. એ બાપા બેવો તમે આ બાજુ બેસો. એ ભગવાન, એ જય ગિરનારી. જય ગિરનારી. એ ભગવાન,
અરે જ્યોતિષ બાપા હા અરે આખા ગામમાં ગોતા બધે ગોતા પણ આ નદીના કાંઠે હું કરો છો એ ભાઈ એવા છે ને ભટકાણે ને મને હા મારું ક્યાંય સરનામું નથી રહેવા દીધું બોલ કેવી કઠણાઈ તો જો જ્યોતિષ ની કોઠણાઈ એ હા તમે તો જો માથા નાખી દેવાય કા અમારો ત્યારે નથી આવતો એવો માણસ હોય ને નો હાલે એવું છે હા હવે હું તમને શું કહું છું આ તું કે ને બાપા આ છોકરીને તમારી પાસે જોરાવ આવ્યા છે આને વાંધો આને લાગતું તો નથી અરે પણ સેન હું નથી લાગતો હવે એ સોરી મોઢામાંથી ફાઈટ ને એમાં એવું છે જ્યોતિષ બાબા કે હે ને મને મને જરીક સંભળાય છે શું જરીક એ હું એમ કહું છું હા કે મને 120 છોકરા જોવાયા હા. મને કોઈ પસંદ કરીને જ નથી જતું હવે તમે નાનો કોઈ રસ્તો કરજો મને કોઈ પસંદ કરી જાય 120 છોકરા જોવાયા તો કોઈ તને પસંદ કરતો મારો દીકરો આ તો સમજે છે એવું છું તો પછી એટલે તો આવ્યા તો સાહેબ તમારે પાસે આવ્યા હે હે હવે એનો ઈલાજ છે આપણી પાસે શું ઇલાજ છે કયો તમે મને રાજા સલમાન ખાન અમિતાભ બચ્ચન રાજા અને બધે મારી પાસે જોરાય કોણ એ બધાય મારી પાસે જોરાય નતર ગયા છે એમનામ નથી ગયા હા એ જ્યોતિષ બાપા થોડુંક વધી નથી ગયું હા થોડુંક વધી ગયું છે હા હું કહું છું હા આ છોકરીનો વાંધો હોય ને આને હા લાવો તમારો હાથ હાથ દે જમણો હાથ દે તારો દે કા શું જોવો તમે કયો મને કઈક ખાવા માંડ્યું તને કોઈ એવું માં ભટકાવેલું કેવું કોઈ એવું માં ભટકાવેલું એમ એટલે તમે કેવું કયો હો યાદ કર તું જરી એ તને કોઈ માણા એવું ભટક્યું તું એમ કે છે હા મને હવારમાં હે ને એક ભિખારી મળ્યો તો હે હા પછી મારી લગ્નની વાતો કરતો તો પછી હા કે તું મારી લગ્ન કરી લે કે હે હા એમ કીધું અને એક વાત કહું તને હા કયો તારો આમાં એક જ રસ્તો છે હું તારી માથે મંતર કર્યું છે આવું ખબર છે અવંતા બવંતા અને ઘરવંતા હા એવું તારી માથે મંત્ર કર્યું છે બોલ સમજાયું હવે આનો એક જ રસ્તો છે શું બીજો કાંઈ રસ્તો ન થાય થોડા કાળા દેવા પડશે હો પણ ભલે ને દેવા પડે હા તો રસ્તો મળે બધા બાકી એમને ન મળે પણ મારી વાત સાંભળો ઈ છે ને પૈસા વાળાની દીકરી છે તમે માંગશો ને એટલા દેશે પણ એનું ક્યાંક સોખું ફિટ થઈ જાય ને એવું કરો પણ મને મારો રસ્તો આપો તમારે પૈસા થાય ને એટલે તમે લઈ લેજો હા એ હા. તો મેં કેટલાને રસ્તા સાફ કરી નાખ્યા છે તારો શું કહેવાય આનો કરી નાખો હું એમ કઉ છું આનો કરી નાખો કરી નાખું હવે આનો એક જ રસ્તો છે શું કયો તમે મને કયો ખબર નો પોર ઉગે હા બરોબર હા દી ઉગે અને તારું કામ થઈ જાય નો થાય એવું બને રોશી જોવે ને એમાં કાંઈ ન ઘટે હો પેલા પણ જોશી બાબા જલ્દી કયો ખાય કા ઘટે નતો કાઈ ને એટલે અમે ઘટાડો જ નથી આવ્યા ટાઈમ જશે હા એ વાતે હાસી ટાઈમ જશે હો. હા ભાઈ એ વાતે હાસી હું શું કહું છું હા તમે કયો મને કઈક થાય તમે મને કયો હવે પણ મારો વાંધો જવા પડે હું ગોળ વાત કરું ને તમે ગોળ ગોળ ન કરો તમારે પૈસા થાય ને એટલે તમે લઈ લેજો પણ તમે મને કયો આનો રસ્તો તમે મને કરી નાખો વધારે દઈશું હા તો તમે ઘાય આપી દો. બાપરા, બહુ જો. તો ઘાય રસ્તો થાય મને કઈક કયો ને તમે એ લ્યો ને તમે કઈક નેઠો પાડો ને મારી દઉં આ પાડી દો મારી દઉં ને હાલો કયો ને કઈક હવે પણ એને કાંક જોયામાં આવે એ પ્રમાણે કેતા હોય હવે બસ હવે કોઈ બોલતા નહીં બટા બોલો જલ્દી બોલો હવે તો હાસો પોઈન્ટ કહી દેશો કઈ દો ને બાપા જલ્દી કરો પણ નો કામ તમારા બાપ નામ ઈ હાસી વાત છે તમારે ઈ તો આદત છે ઓલો ભિખારી ભટકાણો તો ને હે આનો ઈલાજ ઈ જ છે આના ભવિષ્યમાં ઈ જ લખાણું છે આ ગાંડા હારે લગ્ન કરવા પડશે